નમસ્કાર. આપ સૌ જાણો છો એમ ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલ મતદાર યાદીની સઘન સુધારણા કાર્યક્રમ SIR ચાલુ છે. આ કાર્યવાહી અંતર્ગત જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પંચની સૂચનાઓ અને માર્ગદર્શન અનુસાર SIRની કામગીરી પૂરજોશમાં અને સુચારુ રૂપે ચાલી રહી છે. કુલ 12,41,000 મતદારોને એન્યુમરેશન ફોર્મ વિતરણ કરવાના થઈ રહ્યા છે. કુલ 1242 BLO દ્વારા ઘરે ઘરે ફરી અને પોતાનું એન્યુમરેશન ફોર્મ મતદારોને પહોંચાડી રહ્યા છે. આ અંતર્ગત આજ સુધીમાં 10 લાખથી વધારે એન્યુમરેટર ફોર્મ મતદારોને અમે પહોંચાડી ચૂક્યા છીએ. બાકીના ફોર્મો આગામી 1 કે 2 દિવસમાં વિતરણની કામગીરી અમારા દ્વારા પૂર્ણ કરી દેવામાં આવવાની છે. આ સંજોગોમાં તમામ મતદારોને આપના માધ્યમથી અપીલ કરવામાં આવે છે કે BLO આ સમયગાળા દરમિયાન 4 નવેમ્બરથી 4 ડિસેમ્બરના સમયગાળા દરમિયાન તમામ ઘરની 3 વખત મુલાકાત લેશે અને આ સમયગાળા દરમિયાન આપના દ્વારા જે એન્યુમરેશન ફોર્મ ભરવામાં આવેલા છે એમને પરત કલેક્ટ કરશે. એન્યુમરેશન ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી અનુભવાતી હોય કે 2002ની મતદાર યાદીના અનુસંધાને પોતાનું નામ જે તે વખતની મતદાર યાદીમાં છે કે નહીં, અથવા તો જે કે મતદાર યાદીમાં કયા ભાગમાં અને કયા વિસ્તારમાં એમનું નામ છે એ શોધવામાં અથવા તો ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની તકલીફ થતી હોય તો ભારતના ચૂંટણી પંચે voters.eci.gov.in નામનું એક ફીચર એડ કર્યું છે. આમાં દરેક મતદાર પોતાનો મોબાઈલ નંબર નાખી અને OTP મેળવી અને રજિસ્ટ્રેશન કરી શકશે. ત્યારબાદ પોતાનો મોબાઈલ નંબર નાખી અને પોતાનું વોટર ID કાર્ડની ડિટેલ નાખી અને બુક અ કોલ વિથ BLO એ ફીચરથી બુકિંગ કરાવી શકશે. આ ફીચરનો ઉપયોગ કરવાથી આપના BLO કોણ છે કે આપના BLOની વિશે આપને જો જાણકારી ન હોય તો આપના BLO આપને સામેથી આ રજિસ્ટ્રેશન કર્યાના 48 કલાકમાં આપને ફોન કરશે અને આપને ફોર્મ ભરવાની કોઈપણ પ્રકારની તકલીફ હોય તો આપને માર્ગદર્શન આપી અને આપને મદદરૂપ થશે. આ ઉપરાંત આગામી 15 તારીખ તથા 16 તારીખ તથા આગામી 22 તારીખ અને 23 તારીખે સવારે 9 કલાકથી બપોરે 1 કલાક સુધી BLO પોતાના મતદાન મથક ઉપર બેસશે. આ સમયગાળા દરમિયાન અમારા દ્વારા મહાનગરપાલિકાની મદદથી અને અન્ય સરકારી કચેરીના સ્વયંસેવકોની મદદથી મતદારો જે કોઈ પણ આ બૂથ ઉપર મુલાકાત લેશે એને ફોર્મ ભરવામાં તથા મતદાર યાદીને લગત તમામ માહિતી પૂરી પાડવાની મદદ કરશે. તો તમામ મતદારોને આપના માધ્યમથી અપીલ છે કે બુક અ કોલ વિથ BLOનો ફીચરનો ઉપયોગ કરવો અથવા તો મતદાન મથક ઉપર જ્યારે પણ આગામી દિવસોમાં બૂથ ઉપર અમારા BLO આવે ત્યારે ત્યાંની મુલાકાત લઈ અને ત્યાં પણ આપ ફોર્મ ભરવામાં જે કાંઈ પણ આપને મદદની અથવા સહાયની જરૂર છે મેળવી શકો છો. તો આ રીતે ભારતના ચૂંટણી પંચ દ્વારા SIRથી જે મતદાર યાદીનું જે અભિયાન શરૂ કર્યું છે એ પારદર્શક રીતે સમગ્ર મતદાર યાદીની કામગીરી પૂર્ણ થાય. તમામ લાયક મતદારો કે જે મતદાર યાદીમાં નામ સમાવેશ કરવા યોગ્ય છે તે તમામના નામ મતદાર યાદીમાં સમાવેશ થાય એ માટેનું જામનગર જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે અને એ મુજબ કામગીરી કરી રહી છે. તો આનો બહોળો લાભ લેવા માટે તમામ મતદારોને અપીલ કરવામાં આવે છે.